આ બેગ પકડ. ઓ માં ચંપા કોઈ જોયું નહીં ને આપણને. કોઈ જોતું નહીં આપણે નહીં જોતું. આ થેલો લાઈને જલ્દી જલ્દી પ્રોપર્ટી લાય. આપણી બધી પ્રોપર્ટી લઈ લે. સરખું કરો ફેસ. ચંપા ભિખારી લાગ્યું છે ને અસલ. ચાલ લે શરૂ થઈ જાવ. ખબર છે ને કેવું કરવાનું છે? શું કરવાનું છે? અરે ડિસ્કો નહીં કરવાનો. એક પગ ટાંક્યો ઘસાઈ ગયો છે એવું એક્શન કરવાનું છે. આવી એક્શન કરવાની. લાગુ અસલ ભિખારી? બસ એવી જ કરજે. પેલું મંદિર દેખાય છે ને તઈ જઈને બેસવાનું. આજે તો અસલ કમાણી કરીને આવવાનું છે આપણે. ખબર છે ને ઘરે શું કહીને આવ્યા છે? કટોરા કંપનીમાં જઈએ છીએ. અરે પણ આપણને કોઈ જોશે તો. પણ એમ કહું છું કોઈને કહેવાનું નહીં હો કે કટોરા કંપની કहीं આવી છે. પણ વાટ લગાઈ જશે. સારો કમાવાનો મોકો છે આપણા માટે કટોરા કંપનીનો. શું કીધું? તો ચાલ આપણે શરૂ થઈ જઈએ. ચાલ ચંપા આગળ વધીએ. ચાલ અસલ વેશમાં અહીંયા અસલ વેશમાં. ચાલ અલી ચંપા આજ તું તો પહેલી વાર છે હારી. મને ખબર પડશે. ભૂલી જાઉં છું. તને નામ શું આવેલું મેં? તું ચંપા. તું ચોંપલી ને હું ચંપા. હાય હું જ ભૂલી જાઉં છું. કોઈ જોતું તો છે નહીં. મને જોવા દે પેલા નકન. તું તો મારી ખેર નહીં. મારી કટોરા કંપની બંધ કરાવી દઈશ. કરમ હરખવાર. અરે મારી વાત સાંભળ. આમ કરવાનું, આમ કરવાનું, આમ કરવાનું. કોઈને લાગે નહીં કે આપણે છે ને મોટા હાઈફાઈ ઘરની વહુઓ છે એવું લાગવું જોઈએ. ગોણીઓ છે, ભિખારણો છે એવું લાગવું જોઈએ. જો ભગવાન કિસ કसूर की दी है हमें सजा. ગા જિંદગી મેં ક્યા હે. જોરથી ગા. નહીં આવડે. भगवान किस कसूर की दी है हमें सजा. जिंदगी है क्या तो जिंदगी है क्या. એવી એક્ટિંગ કર. ચાલ આપણે ખાતા એ ગાવું પડે તો જ હાલે. તો મંદિરે તો હાલશે ને પણ આજુબાજુ તું તારું મોડું બંધ કર. અરે ચંપા આ જો તારો ઘરવાળો હોય એવું લાગે છે. ચોપડી તારો પણ ઘરવાળો છે. એ ગાર્ડન જેમ થઈ જા. ગાર્ડન જેમ થઈ જા. બસ ચાલ હવે ખોડી ખોડી. અનુભાઈ છો હેડ્યા? હા ભાઈ મહાદેવના મંદિરે જાઉં છું દર્શન કરવા. અને હું તો જાઉં. મારે મંદિરે જવું. હેડો તો આપણે બે જઈએ. હા હેડો. પણ શું કરું ભાઈ? એક તો મારા ડખો છે ને કા મારું બૈરું સવારમાં ઉઠીને જ વહેલું જઈ કંપની જાણે પૂછું છું કે કટોરા કંપની નોકરી જવું, કટોરા કંપની નોકરી જવું. બોલો અરે ચાય નહીં મીકતી. મને ચા કે ચાય નહીં પીધો. અને કનુભાઈ મારું બૈરું એ કાલથી તો પાછું તો કંપનીમાં જવાની વાત કરતું હતું. એટલે એ કટોરા કંપનીની જ વાત કરતું હતું. એટલે મારા બૈરા ભેગું તો નહીં ગયું એવું લાગે. ચોક્કસ ના હંગાત જ હોય એવું લાગે. આ પાસે બે ગોઠણો ખરી ને એટલે એક બીજાને કીધું હોય કે આ તો માણસ જોતો હોય તો. હા એ વાત સાચી તમારી. હેડો તા મંદિરે જઈએ અને દર્શન કરીએ. ફટાફટ દર્શન કરી મારે ઘેર જવું પડશે. કેમ ભાઈ? છોકરો ઘેર અને પેલે મારા ઘેરથી જાઓ. નોકરી જવાનું ક્યાંથી જઈ કે ના જઈ શું કર્યું બધું. અને એવું નહીં લાગતું તમને? અને મને એવું જ લાગે છે પણ ના હોય. લે આ તો આપણે બૈરો ભીખ માગતો હશે કોઈ. અને વાત સાચી. આપણો બૈરો હોય જ નહીં. અને મારા બૈરી તો કટોરા કંપની નોકરી જાય. આ તો ભીખ માગવા આવતી હોય. તો તું ઘેર આજે જ નવી આજે જ જવાનું કહેતી હતી. ના 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 યાર. ના ના નહીં. ના હોય. આપણો બૈરો તો હોય જ નહીં. આવો મારું બૈરું કોઈ ભીખ જ ના માગે ને. મારા બૈરી તો હાલ નો પહેરે. આ તો આવું ના હોય. કોઈ દાડો હોય જ નહીં આવું.
મારા બહેરું એ હાલ જ પહેરે ને ભાઈ પૈણ્યો હોય તો હાલ જ પહેરે ને ના આ કરું ભિખારણ હોતી છે આપણા બેનો બહેરો એવું જ લાગે આપણે બરાબર એમનો જોવો પડશે હારો કરી મારી દીવોની મોય નહીં બતાવતી ચંપા ચંપા કનુભાઈ બરી લ્યા મોણો પણ ન મોણો પણ આપણો બેનો જ બહેરો હો દેખાતું નહીં બરાબર આ કાળા ભમર પેલા આ નાગણો જ્યાં બાલમ લટતા કે દેખાતા જ નહીં ખબર પડશે મોતો જોવાય નહીં ભાઈ મોતો જોવાય નહીં ઘરમાં ના જવાય પણ આમાં एक अंधे को कुछ दे दो बाबा અરે આ તો વાદરી છે આપણી બૈરી મારી બૈરી વાદરી નહીં મારી બહેરી આવી ના હોય મારી ચંપા? બહેરી કોઈ દાડો આવું પેલું एक अंधे को कुछ दे दो बाबा યાર ભાઈ હેડ ને આ તો વાદરી છે મારી બૈરી વાદરી નહીં અલી ચંપા ઓધરી ના બને તો ગયા 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 અરે ભગવાન ચંપા ભીખ માંગવી ને આવી એક્શન કરવી એના કરતા તો આંધળું બનવું એ તો કેટલું મોંઘું પડી ગયું મને પગમાં વાગ્યું પાછી હોજે આવું ના કરતી ઘેર જઈએ તા નકર શખ જશે આર્યો કહેશે કાંઈ એ જશે કહેશે અરે હા એ તો મેં વિચાર્યું જ નહીં હા તું એક કામ હા, કર ચલ ચલ હેડ જલ્દી જલ્દી ખોડી ખોડી ચાલ અસલ ભિખારી લાગુ છું એક નંબર તું એક નંબર લાગે જુઠ્ઠું ના બોલાવે કનુભાઈ મોનો નો મોનો પણ હે ને પેલી બહેરી મારા વાળી મારા જેવી જ લાગતી હતી પેલી તમારા વાળી જ છે અલ્યા મને એવું બહુ ફરી ફરી જોયું પણ મારું બધું પેલું આ નાગેણો જેવો પેલા બાલો લટકેલો હતો ને મોઢું ના જોયું પણ મને એવું લાગે છે ને કે મને સખત છે કે મારા બૈરા જેવું જ દેખાતું હતું સારું છે મારું બૈરું ના હોય નકર ગોમમાં તો મારી આબરૂ જાય કે આ ભિખારણ બૈરી લાવ્યું છે ભિખારણ બૈરી લાવ્યું છે અને ચર્ચા તો એવી થાય કે બૈરું વાટકા કંપની નોકરી જાય કે અને આ તો ભીખ માગે હલ્યા મારે તો ગોમમાં આબરૂ જાય આબરૂ એ કાલે જોઈન્ટ થયું પાછું વાટકા કંપની કે જવું હાર જા ભગવાન કરે આવી હોય ના હોય તો સારું છે ને હાયડો આપણે માતાજીનું દર્શન તો કરતા આવીએ પછી આમ આયા છીએ ઘેર જઈને પછી બધું જોઈએ આયા છે તો માધેજીના દર્શન કરીએ અને માધેજીને જય ભોલેનાથ જય ભોલેનાથ હર હર મહાદેવ હર હર મહાદેવ હર હર મહાદેવ હવે પાછું પેલું જતી રહેશે પાછી પેલી જતી દર્શન કરવા આવ્યા એક કામ કરો તમે થોડી વાર અહીં બેહો અમે દર્શન કરી આપણે બધા આરામ કરી દર્શન કરવા જોડે જઈએ જય મહાદેવ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય મહાદેવ હટ ઓમ નમઃ શિવાય ઓમ પેલા વેલા આવી ગયા હતા નહીં એ આપણો હંગાત કરવાના નકર આપણે જવાનું છે ઊંઘ તો ભૂત ભૂત પહેરી જશે એટલે પછી આપણે આરામ કરી એમને હું આજે ફોન કર્યો હોત હા, તો તો આપણા આપણે હંગાત ના આવત. તો હા. પછી બરોબર ખોટી ઉતાવળ કરી નાખે આ લોકોને ખબર ના પડી જોઈએ જો ખબર પડી જાય ને તો પેલું પાછું અરે બેઠા જો બેઠા અરે હેડો હંગાત થાય સાચી વાત છે હેડો પૂરો એમ કરો હા. તમે જાઓ અને મારે થોડું કોમ પાછું મંદિરમાં પેલા મહારાજને મળવાનું હોય એટલે આવીએ પણ હું શું કહું એ ઉભા રહીએ. અમે ત્યાં ઉભા રહીએ પાણી પાણી મા બાપ જોઈએ તો સુધી તમે આવો ને હા હા તમે નીકળો એટલે અમે આવીએ હા એ હારો અમે આવી થાય. અમારે થોડું મહારાજનું કોમ પાછું યાદ આવી ગયું એટલે હાર મારે કોમ હતા હું હાર ચોક્કસ આ તમે પેલા આગળ બેસજો અમે આવીએ હે અમે આગળ જોવા તો ખરા પેલા જયા કે નહીં આ તો હજુ જાય નહીં આ તો આપણે વાટ જોઈને આ બે તો છે ને આપણે પેલું જોવા છે ને આપણે બહેરો છે કે નહીં અને આ બે છે ને તો આપણી આબરૂ જશે આગળ આવા જવાના જ નહીં હવે આપણે શું કરીએ હવે કોક કરવું તો પડશે અમારે અને હવે કાઢવા તો આ પડશે. હેડો અહીં પાછળ છે હેડો ને યાર. હેડો હેડો, કોમ હેડો, હતું તે એટલો હેડો. ભારે હતા થોડી વાર. તમારે શું કોઈ ડખો પડ્યો? એક વાર એમાં. આ શું હા બધું? આ તો પેલું પૂજારી થોડું કોમ હતું એટલે વાત થઈ. તો પછી હેરાન પત્યું કે નહીં પત્યું? પતી ગયું. અને હેડો, પતી ગયું. હેડો. तेरे मेरे होठों पे
મીઠે મીઠે ગીત મીતવા. અહીં ભીખ માગવા આવી છું ને કેમ આ મીઠવાની વાતો કરે છે પાછી? अरे पैसे पैसे करती है तू पैसे पे क्यों मरती है. ગવારના બેઠા એક 10 રૂપિયા આયા એ નથી. હાચી વાત છે. આ કોકરા લઈને બેઠા. કાનુબા તમારે ગઈ પડી હું મગજમાં ટેન્શન આવે છે ફોન કાઢો હોન આમ જાઓ હોન ત્યાં જાઓ આ શું બધું આ બરાબર યાર અમે ખાવાનું નહીં બને એટલે ફોન કર ના 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 ખાવાનું વહેલું બનાવી દીધું તું એક તો મારા બૈરું કટોરા કંપનીમાં નોકરી જાય ભાઈ આમાં શું છે કે કટોરા કંપની નોકરી પોકે ને કે મને કે ફોન કરજો એટલે મને એકદમ ઓચિંતું યાદ આવી ગયું એટલે મારો ફોન કરવો છે કે મને કે ફોન કરી ફોન ના કરતો હોય બૈરું રહી જાય મારે મારે આજે જ જોયું આજે જ મારે પકોડા કંપની તમારી વાત સાચી તારો ઘર કાનુબા, ભરતભા, આ વાત તમે ના કંપની, કરે. કટોરા કંપની આ કંપની તો અમે નવી હોભી આ તો તમે યાર અલે ભાઈ મેં દેખી નહીં પણ આ તો બૈરું કે કટોરા કંપનીમાં નોકરી જી હે અમે તો તપાસ કરવા જ્યાં કે કટોરા કંપની કેવી છે કેવી છે તો ભાઈ ફોન તો લગાવીને પૂછી દો અમે આ એ- જગ્યાએ આવી સરનામું લઈ લો અરે એ જ કરું છું ભાઈ આ મને કે ફોન કરજો અમે પહોંચીએ એટલે આખા દર્શન કરે જ નહીં અમને અલે ભાઈ ચિંતા છે ચિંતા અરે આ રોડોની લારી શું કરશે? એ વાત આ છે. કેવા છે તો અરે ભાઈ શું કહું છું હા. તમારે મોડું થતું હોય તો જાઓ આમ ફોન તમે કરીને જાઓ, આવો અમે બે આવીએ. અમે જઈએ ને. તમે હેડા પડતા આપણે જાઓ, જઈએ, હેડો. ભગવાનના નામથી કઈક બાપા હાલતા જજો. જો. પરવાણે પેન દર્શન કરીને આયા હતા અહીંયા આવો બસ મને હવે શું કરવું કે તમારું સારું થાહે સારું થાહે. કેવું થશે હાલ થશે ને તમારા બૈરી છોકરા તમારા સુખી રહેશે. તમારા રૂપિયા પૈસા જમીન જાગીર બધું સારું કરશે મારો માલિક. ભલા ભાઈ આમ તો મમતા સોની જેવો દેખાય હા આ તો મમતા સોની હોય એ જ ભીખ માગવા આવા કરું છું. તમને ના ખબર પડે વધારે નાખતો ના લે એ તો ચોપડી. હવે તો જેટલાય મળે આગળ આપણને આ તો આપણે કરતા ભિખારી વધારે લાગે છે. આવા નંબર તો હે ને અમારા જમાનાના હતા હા પેલાના રૂપિયો કહેવાય ખબર ના. પડે કઈ આટલે તું તાર જેના અડધો તો બે વેચી લેશે ના બે ભાગ કરશે આવો ને મને આપજો પેલો લઈને પેલો લઈને પેલા પેલું લઈને હરખું થઈ ગયું કે ના થઈ ના પાછો ગયું આલજો મને બુદ્ધિ હક ને બેહાડવા આવજો બે આવજો ને હું છે જાજો તમારાથી તો નમસ્કાર જવા દે અમને આવું મહેનત તારી હો ને આવજો આ તો ચોપલી. આ તો આપણા કરતા ભિખારી વધારે નીકળ્યા. મારા હારાઓ ટોપા બોપા પહેરીને નેકરી પડ્યા છે. બરાબર તને ખબર તો છે કે ભિખારી તારે આપણે ભીખ માગવા જઈએ. એ વાત તો તારી સાચી છે. આ જો ને આ ચાલે આ જમાનાનો રૂપિયો ના તો ભાઈ 3 પૈસા છે. આ 3 પૈસામાં શું આવે? ભિખારી કઈ કો આપણને ભિખારી બને ભિખાલું એના કરતા તો હું એને 10 રૂપિયા આપી દે. હવે શું શું કરવાનું હવે? બંધ કરે. પેલા બે આવે છે આગળ. ચાલુ રાખ તારું. અનુભાઈ પેલા બે તો જયા ફોન ફોન લાજો કે નહીં અરે ફોન ક્યાંનો ટ્રાય કરું આ રિંગ ટ્રોંગ 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 થાય પણ ઉપાડતી જ નહીં પતિની હેરો તો આપણે ચોપલી? તપાસ કરીએ વાન લગાવે છે હાથ જોયું? બરોબર હો તપાસ કરીએ મોઢું વાંકું કરી દે. હજુ આ બેહી રહ્યો છે હજુ તો બેહી રહ્યો છે હજુ હટતી જ નહીં કનુભાઈ લાગે હકે એવું જંપા મેં ખખડ્યું. કોણે પૈસા નાખ્યા ને તો આંધળી દેખાતું નહીં. 200 ની નોટ આલું 100 ની નોટ આલું કે બીજી 100 ની નોટ આલું શું કરું અલ્લાહ કે નામ पे दे दे बाबा. અરે કનુભાઈ ધકાવો ને હેડો ને આજન જલ્દી હેડો અલ્યા જુઓ તો સક્કા નહીં પાહું ચંપા 200 રૂપિયા કેટલી વાર કરે આ લોકો? 100 રૂપિયા એટલા બધા નાલ છો પેલા સૂટા હેવા હાલો ને ઉપરલા હાલ દે હેડો પણ હું કહું 2 રૂપિયા છે એકના આલું ઓનાલું તો ઓનાલું ખબર પડતી નહીં આ 2 રૂપિયા તો છે પણ મારું રૂપિયો હોત તો સારું હતું બે નહીં હાલત પણ આ તો 2 રૂપિયા હું એ હલવાઈ ગયો આ 2 રૂપિયા પડ્યા છે વિચાર કરો ઓનાલું કે ઓનાલું પણ એમ લાગે છે ઓનાલું એટલે ઓનું મોઢું જોવા થાય મારી ઘરવાળી છે કે નહીં એનું મોઢું જોવા એને જ હાલવા
મોઢું દેખાતું હેડો કનુભાઈ હેડો 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 આપણે રોજ ઘેર જઈને તો તપાસ કરીએ ભાઈ. અલી ચોપલી ગયા. મારો હારો ચીંગુસ મારવાડી ઘરમાં તો ઘરમાં એવું જ કરે છે. પૈસા નહીં હાલતો મને મારો ધણી. આ તારો અને હવે 2 રૂપિયા લઈને ગયો. આ 2 રૂપિયા 2 રૂપિયા 2 રૂપિયા. આ તારો ધણી તો જો આમ રૂપિયો છે. આ તારો તારો અલી તારો અલી તારો લી આટલા હું થાય બાપા રે. આટલા લઈને હું જવાનું ઘેર અને ઘેરથી કહીને આયા છે કે કટોરા કંપનીમાં નોકરી કરવા જઈએ છે. એનો શોખ હતો નોકરીનો. આ 2 રૂપિયા અને આ 20 રૂપિયા અને આ 5 પૈસા. તને બહુ શોખ હતો હેડ ભીખ માંગવા જઈએ. ઊભી બંગલો ઊભી 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 ફોન જોવા દે મને. કોઈનો આવ્યો જ નહીં. અલી સારું થયું બને તો તે. સાચી વાત છે ચંપા. મેં વાઇબ્રેટ કરી દીધો હતો ફોન. તો આજ તો 100% પકડાઈ જ જાત. ઊભી ઊભી રહી ફોન આવે છે પાછો. હલો કોણ બોલો? કયા મંદિરેથી? સંતોષીમાના મંદિરેથી. એટલે આજે મેળો છે એટલે અમારું કામ આજે થઈ જશે એમ ને? એ હે 1 મિનિટ અમે આવીએ છીએ. તમે લોકો ત્યાં બેહો. અમે કટોરા લઈને આવીએ છીએ. આજે તો અમે કમાણી થઈ નહીં અમારા માધેજીના મંદિર આગળ. શું કરીએ? અને આજે તો માંડ બચી ગઈ બાપા. આજે તો મારો ધણી આવ્યો તો બાપા આગળ મંદિરે દર્શન કરવા. તો આ ચંપાને પૂછી જો ને. હે ચંપા કેવું થયું? માંડ બચી ગયા ઉપરથી. હે મારા હું અમારા ધણી દેવા ચેકડા છે ને તો 2 રૂપિયા આલી ગયા. ખાલી 2 રૂપિયા. હું કહું તને હું વાત. હારું તો કઈ નહીં અમારી જગ્યા રાખજે અમારી. હા વધુ ને બધું પાછળ રાખજે. અમે આવીએ છીએ ત્યાં આગળ. સવારે વહેલા જતું રહેવાનું. ખબર નહીં અત્યારે બોલે તો મેળો છે. મેળો પણ અત્યારે તો આપણે ઘરે નહીં જવાનું. શું કરવું છે? ઘરે તો જવું પડે પેલા લોકો સગ અલે હા પેલા કે ઘેર જઈને પકડીએ. એક કામ કર જલ્દી ફટાફટ. જલ્દી પહેર જલ્દી ફટાફટ. બોટ મેળ જલ્દી. તારા જૂતિયા લઈ જલ્દી ફટાફટ. અલી ચોપલી કોઈ જતું નહીં. અરે મારા આ તો પેલી ભિખારાનો હબી જાણ્યો આ ધર્મ પૂરા કહી જાય છે તારે નક્કી પેલી ભીખ માગતી હતી એ 2 જણે છે નક્કી પેલા મારે કહેવું જ પડશે હવે જવા દે મને ભાઈ ઘેર જઈને તપાસ તો કરવી જ પડશે હા એ વાત તો ખરી છે મને વેમ છે અરે કનુબા ઓ કનુબા અહીંયા આવો બોલો ભાઈ બોલો તમારે એક વાત કરવી છે યાર કે ખોટું નહીં લાગે ને ખોટું લાગે ને સાચી વાતમાં ખોટું કોનું હોય ભરતભાઈ કનુબા કશું ખોટું નહીં લાગે તમતા જેવું હોય ચોખ્ખું કે હારું મારી વાત સાંભળો હા બોલો આ તમારો પેલો 2 બૈરો હે ને એ તો ગાડી ભિખારી બનીને ભીખ માંગતા હતા અમે પોતે ભિખારી હા તમારા ઘરમાં બેઠો હતા હાલત છે ના હોય ભાઈ ના હોય એ તો કંપનીમાં નોકરી જાય વાટકા કંપની નોકરી જાય છે અરે લાઈ મેલે હવે એ કંપની વાટકા કંપની તમે જાઓ ને ઘેર ના હોય યાર અરે હું મારી હજી આંખે તોય ના આવ્યો છું અરે આખી દેખેલું કોક દેશ ખોટું હોય ભાઈ હા ના મોત તમે ઘેર જઈને તપાસ કરી તમે તમારા ઘેર જઈને તપાસ કરો હું મારા ઘેર જઈને તપાસ કરું બરોબર પ્રતાપજી કીધું ને પ્રતાપજી તો સાચું નીકળ્યું તું ને સોડ દો ઉતાર દો આ તો ચોકડું વેગ ખુલી જાય આ તો ઈ પથ્થર ખાઈ નાખું ચંપા બાર નીકળ ને ભાઈ એ હા બાર નીકળ તું ઓ ગગુડી ભાઈ નગર તું જઈતી તો આમ ક્યાં ન પેલા આખા ગામમાં ચર્ચા થાય આખા ગામમાં મળ્યા તો મને કે તારી બૈરી તો કે કટોરો લઈને માગવા બે આઈ માગતી હતી પેલા પરો કાકો એમ કહેતા કે તમારી બૈરી કે મંદિર કણ ભીખ માગે કે એટલે તું જઈતી છો તારા પૈસાની ખોટા હું નહીં બેઠો તને શું નહીં લઈ આવતો આ ગાઘરા હી લઈને હાલના લઈ આવ્યો અને પેલા કિલો પાવડર આ મોય કહું ને એ તને લઈ આવ્યું છું તો તને શું પડે આ વાટકો કટોરો લઈને ભીખ માગવાનું તમને કહ્યું કોણે? એનું નામ આલો પેલા મને. આ તારી ચર્ચા આખા ગામમાં થાય છે પેલા ભલા કાકાએ કહ્યું કે તમારી બૈરો કે તો મંદિર આગળ હતી અને ભલા કાકાને બોલાવો ને. એમ કહું છું અમારો રૂપ રંગ જોઈને તમને શું અરે લાગે? ભાઈ શું થાય ડખો પડ્યો તમારો બધાને હા એનો ડખો પડ્યો તમારો બધાને અને હા ઓને તો મેં પેલા ભીખ માંગતે જોયા સાક્ષી બોલો આટલું કે નહીં એટલે જીવો નહીં ને આપણે બે જતા આખું ઓયા
પેલું ના નાગેણો જેમ એટલે કાળા કાળા બહુ ત્યારે મોઢું ના દેખાય તો આમ લટ્ટો પાડી દીધો. એટલે કનુભાઈ મારે તો જો આ આ સપોર્ટ તો બોડી બદલાઈ ગયા. એટલે ખબર હતી. અને એક વાત સાંભળો મારી. ભલા ભાઈ તમે તો કહો ઘણો હું પૂછું. હા કયો ખાવ શંકર ભગવાનના સોગન કે તમે ભીખ માગી હતી કે નથી માગી મંદિર આગળ? ખાવ ખાઓ ખાવ. નહીં ખાય ચલો અમે ભીખ માંગી હતી. હા. તમે કેટલા પૈસા આલ્યા હતા એ મને કહો પેલા. બતાઈએ સબૂત બતાઈએ અભી હાલ કેટલા બતાઈએ. આલ્યા હતા? અને કેટલા પછી ફોન સબૂત છે. ભલા ભાઈ હા બોલ આપણે બતાવ. સબૂત હોતો હેડો હા ચાલ હોત. જો આપણે આલે બધું તો ખબર હે ને નાખીએ જો. હા. આ લે જો. હા હા સક નહીં. આલે એ તું લઈ લે. જગ્યાએ પૈસા નાખે તે તારો વાટકો મેં આ વાટકામાં બેનો સિક્કો નાખી દઉં બરાબર? હવે આને બતાવું. તો એ ઓ ચંપા કરી ખાવાનું બંધ કર ના સબૂત જો બેનો સિક્કો. આ આ લેતો જ નહીં. આ વાટકા તો યાર લ્યો. વાટકા તો એ જ કરી. આ વાટકા અમે પૈસા નાખે તે એવા જ ચકરવું પડી. ના ના આખા ગામમાં અમારી આબરૂ જોવાની કરી. ના આ તો જો ઓ ભલા ભાઈ તારે શું જરૂર પડી છે આ ભીખા વાટકા અને ભીખ માગી પડી? આજ મેં ધીમે લીલી હતી આલો બાપા આલો. એમ કહેતો મારો. ધો, 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 ધો. આ જ્યારથી તો કે વાટકા કંપની નોકરી તો વાટકા કંપની નોકરી તો હા તમે અમને મેકઅપ લેવા પૈસા આવતા નથી હા બરાબર એ પછી બધું અમે છોડો, એ બધું છોડો તમને કહું. તમારે ઘર ખર્ચો કેટલો આલો છો? તારે ઘર ચાલે એટલે તો ખર્ચો આલું છું. ખાલી મહિને 500 બે રૂપિયા. ચાર લે. અરે તું તો હિરોઈન શું આખો કિલો પાવડા મોહે ચોપડું શું આ કાકુ કે ના ધોની તો આમ કિલો પાવડે ચોપડી અમારા મા બાપને ઘેરે અમે છે ને એટલું મસ્ત ફરતા હતા હાઈ ફાઈ હિરોઈન ની જેમ આમ મસ્ત અને અહીંયા આવીને તે ચાંદલો લાવવાના પૈસા તમને નહીં આલતા. ચાલે લાવવાની વાત તો કરે છે. જોવા આયા તારે તો અને મોટું મહિને મોટું ફાટતા 5000 આલું તો એનું ઓછા પડે. લોકો ચર્ચા કરે કે બૈરોનું કમાઈનું ખાય છે બૈરોનું કમાઈનું ખાય છે આ આદમી સતા અમારે ખબર પડે છે આ તમારા મેકઅપમાં અને તમે તો એમ કહેતા હતા કે વાટકા કંપની નોકરી જાહે કે આ વાત જો તો વાપર્યું. અને પૈસા ને પાછા લઈ જવાના હાલેલા વાટકા કંપની જો વાટકા કંપની એમનો રૂપ તો જો તમે. પણ ભલા ભાઈ મારી વાત સાંભળો. હા તમે તમારા બૈરાને કેટલા પૈસા આલો છો ઘેર? અમે તો કામ કરીએ એટલા જ દે. હા તો અમારા ઘરવાળા તો કશું એક રૂપિયો નહીં આલતા. નથી આવતા. અરે તું આલુ કે નહીં આલતું? તમે ઘર મેલી છે જવાનું રાશું જ નહીં અરે બધું કોઈ આદમી એવું હોય કે તમે મારા જોડે જણાલું અલે ઓછા પડે. ઓ ભરતભાઈ આવા 1000 રૂપિયા લઈ જાય તો જુરી હાલતા પછી બહેરે શું હાલે આવો હા? હાજી તમે વાત સાચી હે. જોયું? અલ્યા બચારો બહેરો હિસાબ કરે ને 5000 આલું પણ તું રોય નહીં હોય ને લઈ જજે મારા જોડે ઉછીના તમે પૈસા આલતા હોય તો આઈસ્ક્રીમ ખાય હા. આ કાકડી ખાવાના દાડા કાકડી ખાવા ભૂખડી છે, ભૂખડી. આમાં જ બધું કાઢ્યું ભૂખડી છે. ખાવાનું ઉભરે ખા. ટાઈમે લઈ આલું પડે બધું હમણાં ભીખ માંગવાના ધંધા બંધ કરાવો કરાવો આ ખોટું પડે આપણે અમે શું કીધું ભાઈ કે ભીખ માગ તા શું બોલે હારું જો હા? કનુભાઈ તારે તો બૈરો તારે ને ડૂબારે તો બૈરું જ ડૂબારે આપણે ગમે તેટલું કમાઈ લઈએ ને પણ કશું હમણાં મતલબ જ નહીં નાના કોમ બહેરો વધારે કરવા લાગે ને તમે જો જેટલા જાડા થઈ જો ગયા હા? આ કાકા કેટલું સમજે છે પ્રતાપ કાકા કેટલું અલ્યા સમજે ગોમ છે. કરતા હોય એ પતલા હોય આ બેઠે હોય ને એ આ જો આ તો જો ભૂખડ જો આ હમો ભૂલ્યો તો જા એ ભાવ પૂછે છે આદમીનો અપ્પા ચાલા છોડ એટલા ભૂખ લાગે એટલે કાકડી ખાવું તો પડે જ ને ટાઈમે. ખાવું પડે ઓ, અને તો હા ભલે કાકા હા બોલો તમે સમજાવો તમે કટોરા કંપની નોકરી ના કરજો. હા બસ જો ભાઈ જો કનુભા અને ભરતભાઈ હું તો તમને સાચી સલાહ આપું કેમ કે મેં મારી જિંદગીમાં દુઃખ જોયેલો છે હા. એટલે આ તમને કહું છું કે તમારા જીવનની અંદર ગમે તેટલું દુઃખ પડે પણ કોઈને ભીખ નહીં મગાવી અને તે પાસે બધા જોડે ભીખ મગાવો શું તમારી ગમમાં બેઠી આ તો મને ખબર નથી કે વાટકા કંપનીમાં જઈએ ને મને ખબર નથી કે આ ભીખ માંગવા જાય તો તમે તમારે એવું કીધું હોય કે અમે ભીખ માંગવા જઈએ તો તમે થોડી જવા દો. અમે બે જણા જતા રહીએ ઓને તો મારા ગામમાં જાગરા કર્યા જાગરા ઓને તો આ ઓના શોખમાં તમારા જાગરા નીકળ્યા ગામમાં અમે ભીખ માંગીશું પણ તમારું પૂરું કરીશું હું શું કહું બે પહેલથી હું મુહૂર્ત કરું લ્યો એટલે જો એ કરું. આ તમારા અમારા વાટકા પર પકડવા પડ્યા ઓ મારી પછી લાગુ આપણે વીઆઈપી ભિખારી નહીં બનવું અમને ઉપર કરીને એમને સરસ લાગે છે. ઉભા થાઓ, ઉભા થાઓ. આ તો ગામમાં ધજાગરા અમારા કર્યા ધજાગરા કર્યા બાટકા લાવો મારી લાવ. આ બધું આપણને ના શું આ હારું થયું તો હવારે કીધું અમને કે તમારા બૈરો આ ભીખ માગે છે ગામમાં ધજાગરા કર્યા અને વાપસી જો આવી ભીખ માંગવાના ધંધા કોઈ શીખવાડતા નહીં અને કરતાય નહીં અરે અમને કેવું અમે અમારા સતત ભીખ માગે છે તમારે ટાઈમે તમે બધું લઈ આવ્યો તો આવું ના કરે એવો ગમે તે અમે લઈ આવીશું પણ આવો ધંધો ના કરતા બાપા અમે પછી આવો ધંધો ના કરતા તમારે જે જોઈએ લઈ આવશો અમને ક્યાં માગ્યું હારું, વાહ ને? હારું, હારું, હારું.
જે જોઈએ એ માગવાનું. હા હા હું શું કહું હા 5000 રૂપિયા આપો ને પેલું લિપસ્ટિક લાવી હાલો હા હાલો. હાલો હાલો કાઢી માગ્યા કહેતા હતા ને કે જે લઈ આવી આલે હાલો તમે ગૂગલ પે કરી દે હા રોકાવાની જરૂર છે ગૂગલ પે ની જરૂર નહીં પૈસો અંગાત બગાડતા નહીં. એટલે ગમે તો જાવ બધું મળી જ જશે તને હો? લૂંટાઈ ગયા લૂંટાઈ ગયા લૂંટાઈ ગયા લૂંટ ગયે લૂંટ ગયે. આ કટોરા લાવો કટોરાનું બંધ કરો. આ કટોરા મેં મૂકી દઈએ. આ અંદર ઘસવા લઈ જવા છે હા બહુ બરોબર ના પૈસા પત્તા પડી લેજે આ ચાલ મારા. આપણે બજારમાં લઈ આવીએ આપણે પૈસા પાછા લઈ લાય. ચલો આપણે તો ખરું ભાઈ જોયું ને ના ફર આવે એટલે પછી ચાબા પાજો પાહા. આબરૂને ઝઘડા કરી આ વાત સાચી તમારી કે ગાવ મંદિરે હા. અમે જોયો તો પણ અમારો ઓળખાણ મને તો ફરી અમે તો ઓળખી જઈએ પણ તમે ભૂલ કરી હે ને પેલા બધું લઈ આવ્યું તો શું કરવા આ બધું કરાવ્યા? અને લઈ આવી તું પણ આ ફોન ભાઈ આવી તો વાપરવા માટે શું સાથે પૂરા કરો. હું જ ચોક બજારમાં જાય તો પકોડો ખાઈને આવો બધું આ બધું આ બધું ભેગું કરી શું કરવાનું, હા? એટલે ભાઈ બૈરોની વાત ના થાય બૈરોની વાત ના થાય હાલો જે જય થયું માતાજી. થયું. હા. આવજો હો ને. જય માતાજી. જય માતાજી મિત્રો અમારી આ કોમેડી તમને પસંદ પડી હોય ને તો કહેજો અને બીજું કે આપણી ચેનલનું નામ શું છે કે ડિજિટલ હિલોલ. હિલોલ એ ચેનલને લાઈક શેર અને પેલું શું કહેવાય એને લાલ બટન દબાવવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને બીજું કે અમારા સાથે તમારે કટોરા કંપનીમાં જોબ આવવું હોય તો તમે આવી શકો છો પણ હા પૈસા આલવાનું ના ભૂલતા પાછા જય માતાજી મિત્રો જય માતાજી. જય માતાજી. મારા દિયરની